આજે તો ગાડીમાં પંચર પડી ગયું ને ખાઈ નાખ્યો ગોલો. જય શ્રી રામ. હું આપની પલ્લુ જુલ્લુ ના નવા વિડીયો ની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે. પડી ગઈ સાંજ ને મજૂરીથી આવીને ખાઈ નાખ્યા. પેલા આજ તો સફરજન હેલ્ધી ખાવું પડે ને, કારણ કે હમણાં તો આપણે બહારનું જ ખાઈ. સફરજન ખાતા ખાતા મને વિચાર આવ્યો કે હમણાં દર્દી થયા નાઈ નથી તો લાવને જરાક હેર વોશ કરી નાખું. હેર વોશ કરીને આપણે એકદમ ડાગલા જેવા રેડી થઈ ગયા હતા. ત્યાં તો વિચાર્યું કે હજી તો રસોઈ બાકી છે. આપણે બનાવી નાખ્યા પછી મેગી ભાત ખાઈને જોયું ને તો ગાડીમાં પડી ગયું તું પંચર. પતિદેવને કીધું હાલો આપણે પંચર અત્યારે જ અંદાવી નાખી. પતિદેવને કીધું ગાડીમાં ભલે પંચર પડી ગયું પણ મારે ખાવો ગોલો ખાવા બે લાગી. ગોલો ખાવા ગયા ને તો મારે અને પતિદેવને બેન ડખો થઈ ગયો કયો કલર ને કયો ફ્લેવર લેવો. એમાં લઈ લીધો અમે કેસર પિસ્તા. બીજા દિવસની આપણે સુખની સાંજ થઈ ગઈ હતી ને આપણે ખાવાની હતી આજે ચેરી. અને પતિદેવ તો ખાતા ખાતા ગઈશ આપણને કે મને તો આવું ન ભાવે, એવો આવા કઈ ફ્રૂટ હોતા હશે. ચેરી ખાતા ખાતા વિચાર આવ્યો કે લાવને આજે દાલ ખીચડી બનાવી નાખું. મારે કઈ જાજુ રસોઈ કરવી નહીં. આટલા બધા શાક અને સંભારો લઈને બેસી ગયા. ત્રીજા દિવસની આપણી સુખની સવાર થઈ ગઈ હતી ને આપણે તો લેવા છે કેરીની પેટી. તમને થતું હશે આ વારી એકી સાથે બે કેરીની પેટી કેમ લેવા, તો કહી દઉં એક પતિદેવની ને એક મારી, કારણ કે એમાં અમે બે બાજી નહીં નકર ખાવામાં એમાં ડખો થઈ જાય ગઈશ. પછી તો 4 વાગી ગયા હતા ને ફાઇનલી આપણે કેરી ખાવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે હવે આવા કટકા કરીને ખાઈને પતિદેવ તો જાકી ચાલ હોતી ન જ ખાય. હું અને પતિદેવ કેરી ખાઈ ન લઈને ત્યાં તો બાજુવાળા આપી ગયા દહીંવડા અને ભૂંગળા બટેટા. દહીંવડા અને ભૂંગળા બટેકા ખાઈને આપણે ઉઈ ગયા. આજના મિનિંગમાં આટલું ને મોર મિની લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ. જય શ્રી રામ. બાય બાય એન્ડ ટેક કેર.